કેમ છો મિત્રો? જીએસઆરટીસી ભરતી 2026 માટે હવે આપણે વિડીયો ચાલુ કરી રહ્યા છીએ. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ધ્યાનથી તમે વિડીયો જોજો. તો ચાલુ કરીએ. પ્રશ્ન 1. સ્ક્વેન્ચિંગ શા માટે કરવામાં આવે છે? એ. તેલનું દબાણ જાળવવા. બી. ઇંધણનો વપરાશ જાળવવા. સી. પાવર આઉટપુટ જાળવવા. ડી. ગતિ જાળવવા. મિત્રો વિચારો, વિડીયો પોઝ કરો અને તમને જે લાગે કે જવાબ આ આવશે તે ઓપ્શનને કોમેન્ટ કરો. પછી બીજા પ્રશ્ન તરફ જાઓ અને તપાસો તમારી શક્તિ, યાદશક્તિ અને તૈયારી. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પાવર આઉટપુટ જાળવવા માટે. પછીના પ્રશ્ન તરફ આપણે જઈશું. પ્રશ્ન નંબર 2. એસઆઈ એન્જિન માટે સૌથી ચોક્કસ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કઈ છે? એ. ડાયરેક્ટ ઇન્જેક્શન. બી. મેનિફોલ્ડ ઇન્જેક્શન. સી. થ્રોટલ બોડી ઇન્જેક્શન. ડી. પોર્ટ ઇન્જેક્શન. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પોર્ટ ઇન્જેક્શન. પછીના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 3. કે સ્પાર્ક પ્લગ સાફ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? એ. ભીના કપડાથી સાફ કરવું. બી. સોલ્વન્ટથી ધોવું. સી. એમ્બરી પેપરથી ઘસવું. ડી. સેન્ડ બ્લાસ્ટિંગ કરવું. વિચારો, જવાબ કોમેન્ટ કરો. તૈયારી ફૂલ કરવાની છે. આખરે તો ભરતીમાં આવી જ જવાનું છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, સેન્ડ બ્લાસ્ટિંગ કરવું. પછીના પ્રશ્ન તરફ. કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એબીએસ પૈડાને કઈ સ્થિતિથી બચાવે છે? એ. ગરમીનું નુકસાન. બી. પાવરનું નુકસાન. સી. ગતિનું નુકસાન. ડી. લોક થઈ જવાથી. તો જવાબ આવશે ઓપ્શન ડી, લોક થઈ જવાથી. પછીનો પ્રશ્ન છે. ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ કઈ વસ્તુ શોધવા માટે થાય છે? એ. લાકડું. બી. ધાતુ. સી. રેતી. ડી. પ્લાસ્ટિક. તો જવાબ આવશે ઓપ્શન બી, ધાતુ. પછીનો પ્રશ્ન. પ્રેશર ફીડ કુલિંગ સિસ્ટમનો ભાગ કયો છે? એ. ટર્બોચાર્જર. બી. ફ્યુલ ફીડ પંપ. સી. ઓઇલ પંપ. ડી. વોટર પંપ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, વોટર પંપ. પછીનો પ્રશ્ન મિત્ર. કે સિલિન્ડરો જે ક્રમમાં કાર્ય કરે તેને શું કહેવામાં આવે છે? એ. પાવર સ્ટ્રોક. બી. ફાયરિંગ ઓર્ડર. સી. ફાયરિંગ લાઇન. ડી. ફાયરવોલ. તો જવાબ આવશે ઓપ્શન બી, ફાયરિંગ ઓર્ડર. પછીનો પ્રશ્ન. 4 સ્ટ્રોક એન્જિનમાં પિસ્ટન અને વાલ્વની ગતિના સંબંધને શું કહેવામાં આવે છે? એ. ઇગ્નિશન ટાઇમિંગ. બી. વાલ્વ ટાઇમિંગ. સી. ફાયરિંગ ઓર્ડર. ડી. કમ્પ્રેશન રેશિયો. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, વાલ્વ ટાઇમિંગ. પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. હેલોન અગ્નિશામકમાં કયો પદાર્થ ભરવામાં આવે છે? એ. કાર્બન ડાયોક્સાઇડ. બી. ફોમ. સી. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ડી. નાઇટ્રોજન. તો જવાબ આવશે ઓપ્શન સી, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પછીનો પ્રશ્ન 10મો પ્રશ્ન. ડિસ્ટ્રીબ્યુટરલેસ ઇગ્નિશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટરની જગ્યાએ શું વપરાય છે? એ. ઇન્સ્યુલેટેડ કોઇલ. બી. ઇગ્નિશન સ્વિચ. સી. બ્રશ. ડી. રોટર. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ઇન્સ્યુલેટેડ કોઇલ. પછીના પ્રશ્ન તરફ. એમપીએફઆઈ સિસ્ટમનો ભાગ કયો નથી? એ. ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્ટર. બી. કાર્બ્યુરેટર. સી. ઇલેક્ટ્રિક ફ્યુલ પંપ. ડી. થ્રોટલ પોઝિશન સેન્સર.
તો જવાબ આવશે ઓપ્શન બી કાર્બ્યુરેટર. પછીનો પ્રશ્ન, પિસ્ટનની ગતિ અનુસાર વાલ્વના ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ વાલ્વ ક્લિયરન્સ, બી વાલ્વ ટાઇમિંગ, સી ફાયરિંગ ઓર્ડર, ડી ઇગ્નિશન ટાઇમિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વાલ્વ ટાઇમિંગ. પછીનો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? એ માઇલ્ડ સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી એલ્યુમિનિયમ, ડી એલોય સ્ટીલ. તો જવાબ આવશે ઓપ્શન ડી એલોય સ્ટીલ. પછીના તરફ પ્રશ્ન 14, ટેપર શેન્ક ડ્રીલને મશીન સ્પિન્ડલમાં કેવી રીતે ફિટ કરવામાં આવે છે? ઓપ્શન એ પંચ વડે, બી ડ્રીપ વડે, સી હથોડી વડે, ડી ફાઇલના ટેંગ વડે. તો જવાબ આવશે ઓપ્શન ડી બી ડ્રીફ્ટર વડે. પછીનો પ્રશ્ન, કે રેડિયેટર કોર સાફ કરવાની યોગ્ય રીત કઈ છે? ઓપ્શન એ ઉપરથી નીચે, ઓપ્શન બી બહારથી ફેન તરફ, સી ઉપરની હોસથી નીચેની હોસ તરફ, ડી રિવર્સ ફ્લેશિંગ દ્વારા. તો જવાબ આવશે ઓપ્શન ડી રિવર્સ ક્લેશિંગ દ્વારા. પછીનો પ્રશ્ન 16મો પ્રશ્ન, કે સિદ્ધાંત મુજબ એન્જિનમાં ઇગ્નિશન ક્યારે થવું જોઈએ? ઓપ્શન એ ઇન્ટેક્ટ સ્ટ્રોકના અંતે બીડીસી પર, પાવર સ્ટ્રોકની શરૂઆતમાં બીડીસી પર, સી કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે ટીડીસી પર, ડી કમ્પ્રેશન સ્ટ્રોકની શરૂઆતમાં ટીડીસી પર. તો જવાબ આવશે ઓપ્શન સી. પછીનો પ્રશ્ન, સિલિન્ડર સાથે સારો સીલ બનાવવા માટે પિસ્ટનમાં કયો ભાગ લગાવવામાં આવે છે? એ ગાસ્કેટ, બી પિસ્ટન રિંગ, સી કનેક્ટિંગ રોડ, ડી પિસ્ટન પિન. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પિસ્ટન રિંગ. પછીનો પ્રશ્ન, કે બાલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એ કાર્બન, બી તાંબુ, સી નાઇક્રોમ, ડી ટંગસ્ટન. તો જવાબ આવશે મિત્રો ડી ટંગસ્ટન. 19મો પ્રશ્ન છે 19, ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આરનો અર્થ શું થાય છે? એ ફોરવર્ડ, બી રિવર્સ, સી ડ્રાઈવ, ડી પાર્કિંગ. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. 20મો પ્રશ્ન, પ્રવાહીની વિસ્કોસિટી કઈ બાબતનો વિરોધ કરે છે? એ પ્રવાહ, બી પ્રકાશ, સી વિદ્યુત પ્રવાહ, ડી ધ્વનિ. તો તેનો જવાબ છે ઓપ્શન એ પ્રવાહ. પછીનો પ્રશ્ન, ન્યુમેટિક્સનો અભ્યાસ કઈ માધ્યમથી ચાલતી સિસ્ટમ સાથે સંબંધિત છે? એ પાણી, બી તેલ, સી ઘન પદાર્થ, ડી હવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી હવા. 22મો પ્રશ્ન, સિલિન્ડર હેડમાંથી વાલ્વ કાઢવા અને ફરીથી લગાવવા માટે કયું સાધન વપરાય છે? એ વાલ્વ સ્પ્રિંગ એલાઇનર, બી વાલ્વ સ્પ્રિંગ રિમૂવર, સી વાલ્વ બેન્ડ રિમૂવર, ડી સ્પ્રિંગ ટેન્શન ટેસ્ટર. તો જવાબ આવશે ઓપ્શન બી વાલ્વ સ્પ્રિંગ રિમૂવર. પછીનો પ્રશ્ન, ગિયર બોક્સ અને ડિફરન્શિયલ એક જ હાઉસિંગમાં હોય છે, તેને શું કહે છે? એ ગિયર બોક્સ, બી ટ્રાન્સફર કેસ, સી ટ્રાન્સ એક્સલ, ડી મલ્ટી એક્સલ. તો તે જવાબ આવશે ઓપ્શન સી ટ્રાન્સ એક્સલ. પછીનો પ્રશ્ન, કે 6 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો સામાન્ય ફાયરિંગ ઓર્ડર કયો છે? ઓપ્શન એ 1 6 3 5 2 4, ઓપ્શન બી 1 3 5 2 4 6, ઓપ્શન સી 1 4 5 6 3 2, ઓપ્શન ડી 1 5 3 6 2 4. તો જવાબ આવશે ઓપ્શન એ 1 6 3 5 2 4. પછીનો પ્રશ્ન, 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં ઇનલેટ વાલ્વ સામાન્ય રીતે ક્યારે ખોલવું જરૂરી છે? ક્યારે ખુલવાનું શરૂ થાય છે? એ ટીડીસી પહેલા 10 ડિગ્રીથી 20 ડિગ્રી, બી ટીડીસી પછી 10 ડિગ્રીથી 20 ડિગ્રી,
સી ટીડીસી પહેલા 39 ડિગ્રીથી 50 ડિગ્રી. ઓપ્શન ડી ટીડીસી પછી 39 ડિગ્રીથી 50 ડિગ્રી. તો જવાબ આવશે ઓપ્શન સી ટીડીસી પહેલા 39 થી 50 ડિગ્રી. મિત્રો, આવા અઘરા પ્રશ્ન સાથે તમારે તૈયારી કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તૈયારી કરતા હોય એને લિંક શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.